નાથ મહાદેવના મંદિરે તમને જોવા મળશે. મહાદેવનું મંદિર બાજુમાં મોબી કુંડ છે અને એ મહાદેવના દર્શન પણ થઈ શકે. જોઈ લો તમે જુનાગઢ આવી રહ્યા છીએ. તો મિત્રો અત્યારે આવી ગયા છે અમે દામોદર કુંડ, જે તમે જોઈ શકો છો. રેવતી બળદેવજી અને રાધા રામણદેવનું આ મંદિર છે, જે તમે અહીંયા જોઈ શકો છો. બહુ જ પ્રાચીન મંદિર છે અને બહુ જૂનું મંદિર છે. આ બાજુમાં એક પુલ છે, જ્યાં પુલથી તમે અહીંયા જઈ શકો છો. રેડી?
મિત્રો જુનાગઢમાં આવી ગયા છે અમે ભવનાથ મહાદેવના મંદિરે. તમે જોઈ શકો છો આ ભવનાથ મહાદેવનું મંદિર છે અને આ એનો ગેટ છે. ઓકે, આજે ફૂલ વરસાદની તો આગાહી નથી પણ ફૂલ વાદળા છે, પવન જોરદાર છે. એટલે તો કન્ટિન્યુ રહેજો. આ મહાદેવનું મંદિર છે, ભવનાથ મહાદેવનું મંદિર. ઓકે, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. આ છે ભવનાથ મહાદેવનું મંદિર અને એની બાજુમાં તમે જે જોઈ રહ્યા છો એ છે મૃગકુંડ છે. મૃગકુંડ અને તે મૃગકુંડ બહુ સરસ મજાનો છે અને બહુ જૂનું રોડ છે અને બહુ પૌરાણિક છે. અને એની બાજુમાં જે દેખાય છે 4 મંદિર છે નાના નાના. અને જે મેન મંદિર છે ભવનાથનું એ આ તમે જોઈ રહ્યા છો બેકસ્ટેજમાં. અને તમને એનો બહુ મજાનો સુપર વ્યૂ પણ આગળના વિડીયોમાં તમને જોવા મળશે. તો જો અને સ્ટે કન્ટિન્યુ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. પ્લીઝ સબસ્ક્રાઈબ. ઓકે, આપણને એવું લાગે કે ભવનાથ મહાદેવની એક્ઝેક્ટની પાછળ છે પણ એ પાછળ રસ્તો છે અને એ રસ્તાની થોડીક બાજુમાં આ બિલ્ડિંગ. આજે આવી ગયા છે મહાન ભક્તરાજ શ્રી નરસિંહ મહેતા, જે શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા એવા શ્રી નરસિંહ મહેતાનો ચોરો જે તમે જોઈ શકો છો. હું અને વિશાલ આવી ગયા છે નરસિંહ મહેતાના ચોરામાં. જે તમે જોઈ શકો છો આ પાછળ જે તમને દેખાઈ રહી છે તે નરસિંહ મહેતાનો ચોરો એની જગ્યા છે. અને આ બાજુ જે તમે જોઈ શકો છો આ બિલ્ડિંગ જે તમને દેખાઈ રહ્યું છે નરસિંહ મહેતાનું આ પૂરેપૂરું બિલ્ડિંગ છે અને એની એક્ઝેક્ટ બાજુમાં નરસિંહ મહેતાનું ઘર જે છે જે તમે આગળના વિડીયોમાં જોશો. અસલ રાસ ચોરા જે એનું પાછળ જે તમે જગ્યા જોઈ રહ્યા છો તે આ સ્થળ છે. અને એક્ઝેક્ટ પાછળ જે તમને આ ઘર દેખાઈ રહ્યું છે નરસિંહ મહેતાનું ઘર છે. વિશાલ કેવું લાગે છે અહીંયા જબરદસ્ત. આ ચોરો તો જોયો તો ખરો આના પહેલા તો કેટલી વાર જુનાગઢ આવી ગયેલો કે તો જુનાગઢ તો 10-15 વાર આવી ગયેલો પણ આ જોયો તો પછી આ છે આપણા ચેનલની વિશેષતા. જ્યાં તમને ઘણું બધું જોવા મળશે. થેન્ક યુ સો મચ. આગળ કન્ટિન્યુ રહેજો તો બહુ જ મજા આવશે. અને પ્લીઝ સપોર્ટ કરજો આ ચેનલને. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ સો મચ. હું અને વિશાલ બંને આ નરસિંહ મહેતાના મંદિર જે છે ચોરામાં, આ નરસિંહ મહેતાનું મુખ્ય મંદિર કહેવાય એવું અહીંયા લખેલ છે. તમે વાંચી શકો. ઓકે, થેન્ક યુ સો મચ.